મિત્રો, વાર્તા સાંભળો, મજા આવશે. રાતના 11 વાગ્યા હતા. યશે મોબાઈલમાં એક નંબર ડાયલ કર્યો, પણ ઉતાવળમાં એક ડિજિટ ખોટો પડી ગયો. સામેથી એક છોકરીનો અવાજ આવ્યો, હેલો, કોણ? યશ ગભરાઈ ગયો, સોરી, રોંગ નંબર. પણ સામેની છોકરી હસી પડી. રોંગ નંબર હોવા છતાં અવાજ તો સારો છે. એટલી નાની વાતથી જ શરૂઆત થઈ. છોકરીનું નામ હતું માયરા. પછી રોજ રાત્રે બંનેની વાત થવા લાગી. ક્યારેય ફેસ રિવીલ નહીં, પણ ક્યારેય ઇન્સ્ટાગ્રામ નહીં, ફક્ત કોલ અને લાગણીઓ. યશ આખો દિવસ એની કોલની રાહ જોતો. એક રાત્રે માયરાએ પૂછ્યું, જો હું ખૂબ સામાન્ય દેખાતી હોઉં તો પણ પ્રેમ કરીશ? યશે તરત લખ્યું, હું અવાજથી પ્રેમ કરી બેઠો છું, ચહેરાથી નહીં. થોડા દિવસ પછી બંનેએ મળવાનું નક્કી કર્યું. સ્થળ રાજકોટનું નાનું લેક સાઇડ કેફે. યશ વહેલો પહોંચી ગયો, હાથમાં રેડ રોઝ. દરેક આવતી છોકરીને જોઈને દિલ ચોરથી ધબકતું. પણ અડધો કલાક શરૂ પસાર થઈ ગયો, માયરા આવી નહીં. અચાનક પાછળથી એક નાની છોકરી આવી. એણે યશને એક લેટર આપ્યો. આ દીદીએ આપવાનું કહ્યું હતું. યશે તરત લેટર ખોલ્યો. યશ, હું તને મળવાથી બહુ ઈચ્છતી હતી, પણ એક્સિડન્ટમાં મારો ફેસ ખરાબ રીતે બંધ થઈ ગયો છે. મને ડર હતો કે તું મને જોઈને બદલાઈ જઈશ, એટલે મેં ક્યારેય ફોટો મોકલ્યો નહીં. પણ એક વાત સાચી છે, તારા અવાજે મને ફરી જીવતા શીખવ્યું. યશની આંખો ભીની થઈ ગઈ. લેટરના છેલ્લે લખેલું હતું કે જો પ્રેમ સાચો હોય તો કદાચ તું મને શોધી લેજે. યશે આસપાસ નજર ફેરવી. થોડે દૂર એક છોકરી ઊભી હતી, ચહેરા પર દુપટ્ટા, પણ આંખોમાં ઓળખાય તેવી લાગણી. અને પહેલીવાર યશે કોઈ ચહેરા પર નહીં, પણ સીધું દિલ જોયું. મિત્રો, વાર્તા સાંભળીને મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો દોસ્તો. ધન્યવાદ.